રથયાત્રા, સેવાક્રમ, પ્રણાલી અને ભાવ. શ્રી ગોવર્ધનનાથ કી જય. સખીજનો, ગુરુઘર પ્રણાલી, ગુરુઘર આજ્ઞા, સર્વોપરી સર્વોપરી એવં સર્વોપરી. રથયાત્રા સેવાક્રમ જોઈએ. સખીજનો, 2026માં રથયાત્રા બુધવારે 15 જુલાઈના દિવસે આ ઉત્સવ ઉજવવામાં આવશે. કેમ કે આ ઉત્સવ નક્ષત્ર પ્રધાન છે, નક્ષત્રને આધારે છે અને પુષ્પ નક્ષત્ર આ વખતે 2026માં બુધવારે એટલે કે અષાઢ શુક્લ એકમ પ્રતિપદા અને ગુરુવાર બીજ પુષ્પ નક્ષત્ર ન હોવાને કારણે બુધવારના રોજ 15 જુલાઈના રોજ આ ઉત્સવ મનાવવામાં આવશે. મુખ્ય વાત, આજના દિવસે શ્રી મહાપ્રભુજીએ આસુર વ્યામોહ લીલા કરી હતી અને ભૂતલ પરથી અંતર ધ્યાન થઈ અને ફરીથી નિત્ય લીલામાં પહોંચ્યા હતા. અને આ દિવસથી વર્ષાકાલ શરૂ થયો ગણાય છે સખીજનો, અને ઉષ્ણકાલ વિજય થાય છે. તો પ્રભુના સુખ કાજે ઉષ્ણકાલીન શીતોપચાર જે કરવામાં આવતો, જેમ કે ખસના બંગલા, ખસના પડદા, માટીના ગુંજા, ફુવારા, આ બધી જ સેવાઓ વળી થાય છે. પરંતુ પંખા વડા થતા નથી. ચંદન વડું થાય છે પરંતુ પંખા એ વડા નથી થતા. રથયાત્રાના દિવસથી મંગલામાં પ્રભુને ઉપરણા આવશે અને ઉપરણા ધરાવવાનું શરૂ થશે. એવમ જો ઠાડું સ્વરૂપ બિરાજતું હોય તો એમને ઠાડા વસ્ત્રો આજના દિવસથી આવશે. હવે સાજ શૃંગાર વિશે આ ઉત્સવના દિવસે જોઈ લઈએ. આ ઉત્સવ પર સખીજનો સફેદ ધોરા ઉપર સોનેરી લેશ વાળા, જેને કહેવાય ધોરા ફેબ્રિક, આ વસ્ત્રો આવશે અને પીછોડા સાજ જેવા જ આવશે. અને ઠાડા સ્વરૂપને ઠાડા વસ્ત્ર આમ રશી આવશે સખીજનો. મસ્તક પર કુલ્હે એવં 3 ચંદ્રિકાની જોડ આવશે. શૃંગાર ચરણારવિંદ સુધીના આવશે, જેમાં મોતી એવં પન્નાના આભૂષણ જ આવશે. ચોટીજી ન આવે અને 2 સુંદર ફૂલમાલા ધરાવવામાં આવશે. રાજભોગ સન્મુખમાં પ્રભુને રથમાં પધરાવવામાં આવશે. જો એવું બને કે ઘરે બિરાજતું, માથે બિરાજતું સ્વરૂપ રથમાં પધરાવવા મુજબ ન હોય તો પ્રભુ સન્મુખ રથ પધરાવવામાં આવશે. આ ક્રમ રથયાત્રાથી અષાઢી પૂનમ સુધી આવે. હવે વાત કરી લઈએ પ્રભુની મનમોહક, પ્રભુના લાયક સુંદર સુંદર સામગ્રીઓની. તો આ ઉત્સવના દિવસે આમની સામગ્રીઓ, આમ પન્નાની, આમ રસની સામગ્રીઓ, જામુનની સામગ્રીઓ, વિવિધ પન્ના, આમ પન્ના, જામુન પન્ના, એ પ્રકારે બાસુંદી પણ આવી શકે, દહીં ભાત પણ ધરાવી શકાય. વિશેષ રૂપથી ગ્રીષ્મ ઋતુનો અંતિમ શતુભોગ આ ઉત્સવમાં પ્રભુ કાજે ધરાવી શકાય. તો આ આજના દિવસના ઉત્સવની થોડી ખાસ માહિતીઓ પ્રભુ કૃપાથી. શ્રી ગોવર્ધનનાથ કી જય.